હવે આપ વલસાડ જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેને લઈ વાહન વ્યવહાર ખોરવાતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થઈ જવા ઉપરાંત મકાનના પતરા ઉડવાના બનાવ પણ નોંધાયા હતા. જોકે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. જિલ્લામાં સામેલાધાર વરસાદના પગલે ખેડૂતો ડાંગર તેમજ કઠોળના પાકોની વાવણીના કાર્યોમાં જોતરાયા છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં જિલ્લાના વલસાડ તાલુકામાં 20 ઇંચ, પરમપુર તાલુકામાં 15 ઇંચ, પારડી તાલુકામાં 11 ઇંચ, કપરાડા તાલુકામાં 20 ઇંચ, ઉમરગામ તાલુકામાં 21 ઇંચ અને વાપી તાલુકામાં 19 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડતા ભારે વરસાદને લઈને વલસાડ, વાપી, પારડી, ઉમરગામ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેને લઈને વલસાડ ખાતે પૂરની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક એનડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે. વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાશે તો વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની મદદ લઈને રેસ્ક્યુ ઓપરેશન અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાશે. જમ્મુ અને કાશ્મીરની અત્યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી લક્ઝરી બસ મારફતે 42 શ્રદ્ધાળુઓ મુસ્લિમ સારથી સાથે રવાના થયા છે. બાબા અમરનાથના દર્શને જવા ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાયો છે. વલસાડ અબ્રામામાં સ્થિત એસટી વર્કશોપની સામેથી કીર્તિબેન પટેલ દ્વારા લક્ઝરી બસ મારફતે ભક્તોનો યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે વલસાડ શિવજી મહારાજ દ્વારા સૌને આશીર્વાદ આપી બાબા અમરનાથની યાત્રા હેમખેમ પસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા 23 વર્ષથી હિન્દુ શ્રદ્ધાળુઓને બાબા અમરનાથ દર્શને લઈ જતા વલસાડના મુસ્લિમ ડ્રાઈવર અફરોઝ શેખે જણાવ્યું હતું કે અંબાજી રાજસ્થાન થઈ અમે જમ્મુ કાશ્મીર પહોંચશું અને લગભગ 5મી તારીખે અમે બાબા અમરનાથના દર્શન કરીશું. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારની આવેલા ભદેલી નવાપુરા ગામની પ્રાથમિક શાળા ઘણા વર્ષોથી જર્જરિત હતી, જે હવે નવી બનાવવા માટે રજૂઆત કર્યા બાદ 6 માસમાં ₹65 લાખના ખર્ચે નવી આધુનિક સુવિધાઓ સાથે સ્કૂલ બિલ્ડિંગ તૈયાર થતાં ગુરુવારે રાજ્યના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વલસાડ જિલ્લામાં યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાવી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ અને શિક્ષણની મંત્રીની હાય બોલાવી હતી અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી છે, જ્યારે વલસાડના તીર્થ સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થના હોલમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના શહીદ ચોક ખાતે આવેલા ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો સાથે ઈદની નમાઝ અદા કરીને એકબીજાને બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. માસ્ટર ગેમ્સ એસોસિએશન ગુજરાત દ્વારા એસપી યુનિવર્સિટી વિદ્યાનગર આણંદમાં 6ઠી નેશનલ માસ્ટર ગેમ્સનું આયોજન થયું હતું. વલસાડની આવાબાઈ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક અશોકભાઈ કાનજી ટંડેલે 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ 4 મેડલો મેળવ્યા હતા. વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે સામાજિક વનીકરણ અને ધરમપુર અને સરકારી ઇજનેરી કોલેજ વલસાડના સંયુક્ત ઉપક્રમે 5 જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હમણાં જ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નવીન પટેલ.